ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો તમને અગાઉના લેક્ચરમાં બિસ્લર નેપિરાલેસથી પ્રક્રિયાનો સિદ્ધાંત અને એક ઉદાહરણ કરાવી દીધું છે. આજે આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈએ એના પહેલાં પ્રક્રિયાનો સિદ્ધાંત રીકેપ કરીએ તો બીટા ફિનાઇલ અથવા એરાઇલ ઇથાઇલ એમાઇડ ને એસિડિક પ્રક્રિયક જેવા કે POCl3, PCl5 અથવા P2O5 અથવા નિર્જળ ઝિંક ક્લોરાઇડ સાથે ગરમ કરવાથી સાયક્લોડિહાઇડ્રેશન પ્રક્રિયા થવાથી 3,4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન મળે છે, જેને પેલેડિયમ ચારકોલ અથવા સેલેનિયમ અથવા સલ્ફર સાથે ગરમ કરવાથી ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા થવાથી આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન મળે છે. આ પ્રક્રિયાને બિસ્લર નેપિરાલેસની પ્રક્રિયા કહે છે. આ છે આલ્ફા, આ છે બીટા. તો આને કહેવામાં આવે છે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. આની પ્રક્રિયા કરવાનું છે એસાઇલેશન RCOCl. તો આ છે અહીંયા લેવાનું છે અલ્કાઇડ. તો આમાંથી હાઇડ્રોજન અને આમાંથી Cl HCl તરીકે દૂર થાય એટલે N-એસિટાઇલ બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ વ્યુત્પન્ન મળે. NH SO से C ના સાથે R ને ડબલ બોન્ડ O ઓક્સિજન. તો એમાંથી બને બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ વ્યુત્પન્ન. પછી આ બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ ને એસિડિક પ્રક્રિયક ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અથવા ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરવાથી શું થશે? સાયક્લોડિહાઇડ્રેશન એટલે એમાંથી એક અણુ પાણી દૂર થાય અને ચક્ર બને એટલે એને કહેવામાં આવે છે સાયક્લોડિહાઇડ્રેશન. -H2O આમાંથી આ હાઇડ્રોજન આને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય, આ ઓક્સિજન આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે અહીંયા પાઈ બનવું એટલે સિગ્મા બન. આ બેન્ઝીનમાંથી આ ચક્રમાંથી એક પ્રોટોન એટલે H2O દૂર થાય. અથવા POCl3 પ્રક્રિયામાં ભાગ લે તો એમાંથી -HCl -HOP HOP O આ
ઓક્સિજન અને આ ઓક્સિજન એટલે શું આવશે HOP અને Cl2 તો આ થાય POCl3 અને આ છે H2O તો આવી રીતે દૂર થાય અથવા તમે લખી શકો શું લખી શકીએ -2HCl અને -PO2Cl દૂર થાય એમાંથી બને 3,4 ડાયહાઇડ્રો 3,4 ચક્ર બનશે ચક્રીયકરણ થાય અહીંયા R ડબલ બોન્ડ એટલે શું બનશે 3,4 ડાયહાઇડ્રો isophenolane with 1 isophenolane with 1 જેને પેલેડિયમ અને ચારકોલ સાથે ગરમ કરતા પેલેડિયમ અને ચારકોલ સાથે ગરમ કરતા તો શું થશે ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા હાઇડ્રોજનેશન પ્રક્રિયા આ કાર્બનમાંથી એક શું દૂર થાય H2 H2 એમાંથી બને and R અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા આને કહેવાય જેને આપણે લખી શકીએ આ છે R અને શું કહેવાય તો આ છે isophenolane with per derivative આ પ્રક્રિયાને કહેવામાં આવે છે બિસ્લર ને પિરાલેસ્કી પ્રક્રિયા હવે આપણે જોઈએ પ્રક્રિયાની ક્રિયાવિધિ પ્રક્રિયાની ક્રિયાવિધિ NH2 અબંધકારક ઇલેક્ટ્રોન આ છે અલ્ફા આ છે બીટા ફેનાઇલ ઇથાઇલ એમાઇડ પ્રક્રિયા કરવાનું છે એસાઇલ ક્લોરાઇડ સાથે શું આવશે R C ડબલ બોન્ડ O Cl કાર્બન અને ઓક્સિજન વચ્ચે વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન પરમાણુ આના પર આવે આંશિક ચાર્જ માઇનસ આના પર આવે આંશિક પ્લસ ધ્રુવીય બંધ જોવામાં આવે છે આ બંધકાર ઇલેક્ટ્રોન જે નાઇટ્રોજન પાસે છે આ કાર્બન ઉપર આક્રમણ કરે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન આકર્ષે એમાંથી બને મધ્યવર્તી નિપજ બને શું બનશે
એન સાથે બે હાઇડ્રોજન છે એચ, નાઇટ્રોજન છે એના બંધકારક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ચાર્જ આવશે પ્લસ, અને અહીંયા જોડાશે આ નાઇટ્રોજન જોડાય આ કાર્બન સાથે એટલે શું આવશે સી ની સાથે Cl છે ને અહીંયા O માઇનસ ને અહીંયા R છે, આવી રીતે બને. તો અહીંયા નાઇટ્રોજન આ ઓક્સિજન છે પાછું દ્વિબંધ બનાવે, બેક બોન્ડિંગ થાય, સે ડબલ બોન્ડ, એ કાર્બનની સંયોજકતા શું થશે વધી જાય એટલે આમાંથી ક્લોરાઇડ આયન દૂર થાય, ક્લોરાઇડ આયન માઇનસ Cl થાય, માઇનસ Cl માઇનસ અહીંયા શું આવશે બેક બોન્ડિંગ થાય એન એચ અહીંયા શું છે પ્લસ પ્લસ, અહીંયા આવશે સી ડબલ બોન્ડ ઓ, આ છે આર. હવે અહીંયા જે નાઇટ્રોજન છે પ્લસ ચાર્જ છે, ત્યાં છે ઇલેક્ટ્રોન પાછું મેળવી લેશે, આ અહીંયાથી દૂર થાય આ Cl માઇનસ આમાંથી આ એક પ્રોટોન મેળવશે અને ઇલેક્ટ્રોન યુગમ છે નાઇટ્રોજન સાથે જોડાય, એમાંથી શું દૂર થશે માઇનસ H પ્લસ, હાઇડ્રોજન દૂર થાય અથવા આપણે લખી શકીએ આમાંથી Cl અને H પ્લસ શું બનાવશે માઇનસ HCl. હવે એમાંથી બનશે આ નાઇટ્રોજન છે એના બંધકારક ઇલેક્ટ્રોન મેળવી લેશે, આવશે NH C, પછી અહીંયા છે ડબલ બોન્ડ O ને R, આ છે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ વ્યુત્પન્ન, આ છે અલ્ફા, આ છે બીટા, આ છે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ વ્યુત્પન્ન. આ તમારે કઈ પરીક્ષામાં કઈ બતાવવાની જરૂર નથી ને તો તમારે તબક્કા વધી જશે. હવે આપણે અહીંયાથી આગળ કરીએ પ્રક્રિયાની ક્રિયાવિધિ. NH C ડબલ બોન્ડ O ને આ છે R, આ છે અગાઉ તમને કીધું છે બીટા ફિનાઇલ, બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ વ્યુત્પન્ન. આગળ શું કરવાનું છે ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ સાથે ગરમ વત્તા P ડબલ બોન્ડ O Cl Cl Cl, આ છે ફોસ્ફોરાઇલ ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ.
સાથે પ્રક્રિયા કરવાનું છે, ગરમ કરવાનું છે. તો આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે ધ્રુવીય બંધ છે અને અહીંયા ફોસ્ફરસ આ આંશિક ચાર્જ માઇનસ ઋણ બીજ ભારે, આ ઋણ બીજ ભારે, આ ઋણ બીજ ભારે, આ ઋણ બીજ ફોસ્ફરસ છે ધન બીજ ભારે છે, ઇલેક્ટ્રો પોઝિટિવ છે. તો હવે આ પાઇબંધ ઇલેક્ટ્રોન પહેલા ઓક્સિજન પરમાણુ મેળવશે, આકર્ષે ને આ એનો ઇલેક્ટ્રોન છે આ ફોસ્ફરસ ઉપર આક્રમણ કરે. તો અહીંયા ડાયરેક્ટ તમે અહીંયાથી ડબલ બોન્ડ લઈ શકો. આ ઇલેક્ટ્રોન યુગમ આ ફોસ્ફરસ ઉપર આક્રમણ કરશે, ઓક્સિજન પરમાણુ મેળવે એટલે એની ઋણ બીજ ભારિત બને. ના ઇલેક્ટ્રોન છે ફોસ્ફરસ સાથે બંધ બનાવે. એ જ્યારે એ બંધ બનાવશે તો ફોસ્ફરસની સંયોજકતા વધી જાય તો આમાંથી ક્લોરાઇડ આયન દૂર થાય, -Cl-. યા તમે અહીંયા માઇનસ લખીને આ ઇલેક્ટ્રોન ફોસ્ફરસ ઉપર થાય તો આ ઇલેક્ટ્રોન છે એમાંથી બંધ બને, મધ્યવર્તી સંયોજન બને, મધ્યવર્તી સંયોજન NH. જ્યારે આ અહીંયા બંધ બનાવશે તો પાઈ બંધ બદલે સિગ્મા બંધ આવે તો અહીંયા કાર્બનની સંયોજકતા ઘટે, આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થશે. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે વી બંધ આવે એટલે શું આવશે? ડબલ બોન્ડ CO P ડબલ બોન્ડ O Cl ને Cl. આ નાઇટ્રોજન છે બંધકારક ઇલેક્ટ્રોન ગુમાવે છે, પ્લસ ચાર્જ નહીં આવશે આ. આને કહેવાય મધ્યવર્તી નિપજ. આ નાઇટ્રોજન પાસે પ્લસ ચાર્જ છે એ પાછું છે નાઇટ્રોજન અને ઇલેક્ટ્રોન મેળવી લેશે. એમાંથી બને NH આવશે CO P ડબલ બોન્ડ O Cl અને ઓલરેડી છે R. અહીંયા કાર્બન છે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે શું આવશે? ચાર પ્લસ શું બનશે? કાર્બોનિયમ આયોન. આ કાર્બોનિયમ આયોન છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. આ કાર્બોનિયમ આયોન ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે અને આ બેન્ઝીન ચક્ર છે ન્યુક્લિયોફાઇલ છે. તો એક પ્રકારના ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા થાય જ્યાં ઇલેક્ટ્રોનનું અહીંયા સ્થાનાંતર થશે ને ચક્ર બનશે. શું થશે? ચક્રીયકરણ. બરાબર. ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. એમાંથી મળે N પછી શું આવશે? H. આયા ડબલ બોન્ડ R
E double bond O Cl Cl એને આવશે પ્લસ કાર્બોકેટાયોન બને એના નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે બરોબર હવે આ જે બેન્ઝીન છે એને એરોમેટિક ગુમાવી દીધું છે એટલે અહીંયાથી હાઇડ્રોજન જે છે આ હાઇડ્રોજન એના અગાઉ જે Cl છે Cl માઇનસ અહીંયાથી પ્રોટોન મેળવશે એમાંથી દૂર થાય માઇનસ H પ્લસ અથવા આપણે લખી શકીએ માઇનસ HCl પાછું આ બેન્ઝીન છે એરોમેટિક બની જાય H R O E double bond O Cl Cl અને નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય અહીંયાથી દૂર થશે ઇલેક્ટ્રોન યુગમ લઈ લો ને આ એક Cl ને આ Cl પ્રોટોન મેળવશે એમાંથી શું દૂર થાય આ માઇનસ PO2 આ PO2 Cl આ Cl અને H પ્લસ માઇનસ HCl એમાંથી બને 3,4 ડાયહાઇડ્રો 3,4 ડાયહાઇડ્રો and અહીંયા R અહીંયા ડબલ બોન્ડ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન આ છે 3,4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન આગળ શું કરવાનું છે પેલેડિયમ ચારકોલ સાથે ગરમ કરતા એટલે માઇનસ H2 અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયાથી હાઇડ્રોજન એમાંથી મળે ડબલ બોન્ડ અહીંયા R અબંધકારક ઇલેક્ટ્રોન આ છે આઇસો ફિનોલિન ડેરિવેટિવ તો આવી રીતે પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે તબક્કા પ્રમાણે થાય છે આપણે એક ઉદાહરણ જોઈએ હર્મનની બનાવટમાં જે એક પ્રકારના અલ્કલોઇડ છે ને ઔષધ તરીકે વપરાય છે હર્મનનું સંશ્લેષણ જે એક પ્રકારના આલ્કલોઇડ છે આલ્કલોઇડ છે જે ઔષધ તરીકે વપરાય
તો આને કહેવામાં આવે છે ઇન્ડોલ. આ છે ઇન્ડોલની ક્રમ 1 2 3 તો શું આવશે 3 ઇથાઇલ. આ છે CH2 એટલે ઇથાઇલ. એમિનો ઇન્ડોલ જેને કહેવામાં આવે છે ટ્રિપ્ટેમાઇન. તો સૌપ્રથમ એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા આમાંથી હાઇડ્રોજન, આમાંથી Cl માઇનસ HCl H CH3O 1 2 3 આ છે N-એસિટાઇલ 3 ઇથાઇલ ઇન્ડોલ. હવે આપણે કરવાનું છે વિસ્લર ને પિરાલિસની પ્રક્રિયા એટલે 2 તબક્કા. POCl3 સાથે ગરમ કરતા માઇનસ HCl માઇનસ HO PO Cl2 આ છે POCl3 અને H2O અથવા H2O લખી શકીએ. પછી પેલેડિયમ અને ચારકોલ સાથે ગરમ કરતા ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય એમાંથી મળશે ચક્રીયકરણ. એટલે આ N કાર્બન CH3 ડબલ બોન્ડ આ છે હર્મન. તો આવી રીતે જે કુદરતી નિપજો હોય વનસ્પતિમાંથી મળે એના સંશ્લેષણમાં આ વિસ્લર ને પિરાલેસ્કી પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હર્મન એક પ્રકારના અલ્કલોઇડ છે અને ઔષધ તરીકે વપરાય છે. આ સાથે આજે તમને વિસ્લર ને પિરાલેસ્કી પ્રક્રિયાની ક્રિયાવિધિ અને ઉદાહરણ કરાવી દીધું છે. વિસ્લર ને પિરાલેસ્કીની પ્રક્રિયાની ક્રિયાવિધિ અગાઉ કીધું છે કે આ એક પ્રકારના ઇમેજનરી અથવા વિચારધારા હોય એટલે અલગ અલગ રીતે આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવી શકાય છે. આ સાથે અત્યાર સુધીમાં વિસ્લર પ્રક્રિયાનો સિદ્ધાંત, પ્રક્રિયાની ક્રિયાવિધિ અને 2 ઉદાહરણ કરાવી દીધું છે. આવજો.